જય મંગલમાં રામ રામ ને સીતારામ. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. એને અત્યારે છે ને 6 વાગી ગયા સવારના. વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે અને તમને નજારો સવારનો દેખાડું કેવો છે. હજે જો સુરજ દાદા છે ને ઉગવાની તૈયારી છે. એને કેટલો મસ્ત નજારો છે. જો એમાં અત્યારમાં સવારમાં જો પંખીડા કિલકિલાટ કરતા હોય નજારો તો જો. જો આ બેન છે ને અત્યારમાં વાડીએ જાય ના કપડાં ધોવા જાય છે. કેટલો મસ્ત નજારો છે. કોક મંદિરેથી ના આવે, કોક વાડીએથી ના આવે, દૂધના કેન્દ્રે. આપણે જા દેવી ટિફિન કરવાના કે થઈ જશે ટિફિન નું મોડું. જો આપણે છે ને દહીંની તીખારી લઈને શિરાવા બેસી ગયા છીએ અને તમારે કોઈને ચા પીવું હોય તો સવારમાં આવી જજો. દહીંની તીખારી અને રોટલી ખાવાની બહુ મજા આવે સવારમાં. અને આયુષે જો શિરાવી લીધું છે. જો અત્યારમાં બિસ્કિટ લઈને રખડે છે. લીધું હોય છે. આપણે છે ને સવારમાં છે ને શેરી વાળવાનું કામ હોય. કેમ કે ગામડામાં બધા છે ને શેરી વાવતા હોય. બધાને હવાના ઘર સામે શેરી વાવવાનું. આપણે છે ને ફટાફટ છે ને વાસણ ઉકળી નાખ્યા છે. હવે આપણે વાસણ છે ને સડાવી દઈશું. જો આપણે છે ને સીતાફળા પાકી ગયા છે એટલે કાઢી લીધા છે સરસ સરસ. અને હવે સીતાફળા જો ખાવા બેસી ગયા છે. અને બહુ મસ્ત સીતાફળા છે. અને તમે પણ આવો, સીતાફળા બહુ મસ્ત પાકી ગયા છે. જો અમે છે ને સીતાફળા ખાવા બેસી ગયા છે તેમ 11 જેવો ટાઈમ થઈ ગયો છે. જો આયુષને છે ને આયુષમાં આપણે છે ને લીમડા કાઢી દેવી એટલે સબ્જી ખાઈ જો આવી રીતના કા. તો 2 સાલ્યા પતી જાય એના સીતાફળના લીમડા કાઢી. જો આ બાયું છે ને કપડાં ધોવા આવ્યું છે નેરામાં. તો આ પાણી જાય છે કે નહીં. એને આ છોકરી દણ દળાવીને જાય છે. અમારે છે ને પાણી જાતું હોય શરૂ પાણીમાં બધા કપડા બપડા ધોવા આવે. જો આપણે છે ને નવરાત્રી પૂરી થાય એટલે હવે તો છે ને દિવાળીનું કામ આવી ગયું છે. બહુ અમારે છે ને શિવવાનું ભેગું થઈ ગયું છે. બહુ શિવવાનું ભેગું. અમારે છે ને રાતે શિવવા બેસવું પડે છે. મોટો છે. જો વિન્ડો ઉતારવા આવી છો આપણે ચેક કરવું છે.
એને દેશી ભીંડો છે બહુ મસ્ત છે જો બધામાં શીંગું આવી ગઈ છે જો આ કેટલો મસ્ત ભીંડો છે અને ઓછો ઓછો થઈ ગયો છે બોલો આપણે બપોર થઈ ગયા છે એટલે ભીંડાનું શાક કરવાનું છે તો આપણે ફટાફટ ભીંડો ઉતારી લીધો જો એટલો ભીંડો ઉછો આપણે લેજે આમાં ત્યાં જરાક તો પતી ગઈ બેન આવી છે બહુ પણ નથી કાંઈ રાવા દીધી કાંઈ પડદા આવી પડી ખાઈ જો આપણે છે ને 12 વાગી ગયા એટલે રસોઈ બનાવવા બી આવ્યા છે રોટલી અને ભીંડાનું શાક આપણે તાજો તાજો ભીંડો તોડી લાવ્યા છે ને એનું શાક બનાવી નાખ્યું તાજો તાજો ભીંડો ઉતારી લાવી તો શાકમાં બહુ સ્વાદ આવે બહુ મસ્ત આયુષ એટલે તો ટમેટાનું શાક ખાઈ લીધું છે ટમેટાનું શાક ને રોટલી